હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું ખ્યાતિ. સ્વાગત કરું છું તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોઈશું વિકાસની એસાઇનમેન્ટનો પ્રશ્ન નંબર 4D, મતલબ ક્વેશ્ચન 4D, શેનો ધોરણ 7નો, ઇંગ્લિશનો. ચાલો તો સ્ટાર્ટ કરીએ. તો એમાં એવું છે કે WH પ્રમાણે ક્વેશ્ચન બનાવો, WH મૂકીને WH ક્વેશ્ચન, બરાબર. તો હવે એની માટે તમારે WH ક્વેશ્ચનના મિનિંગ ખબર હોવી જોઈએ. તો WHAT વોટ એટલે શું, WHEN વેન એટલે ક્યારે, શું એટલે કોઈ વસ્તુ કાઢી નાખવાની. જ્યારે તમે વોટથી ક્વેશ્ચન બનાવો છો તો વસ્તુ કાઢી નાખવાની, વેનથી બનાવો તો ટાઈમ કાઢી નાખવાનો. હું WHO હું એટલે કોણ, એટલે નામ નીકળી જાય, એટલે કે કરતા નીકળી જાય. WHERE વેર એટલે ક્યાં, એટલે સ્થળ નીકળી જાય. અને એક છે હુમ, WHOM હુમ એટલે કોને. હું કોઈકને મળી તો કોને મળી, એટલે કોને, તેમાં પણ કોઈનું નામ નીકળી જશે, બરાબર. કરતા નહીં, કોઈનું નામ નીકળશે. હવે બીજી વસ્તુ શું ખબર હોવી જોઈએ તમને પ્રશ્ન બનાવતા, તો કે કયો કાળ છે. કાળ પ્રમાણે તમારે ક્રિયાપદ ઓક્સિલરી વર્બ મૂકવું પડશે, ગૌણ ક્રિયાપદ. તો સાદો વર્તમાન કાળ હશે. હવે સાદો વર્તમાન કાળ પહેલી વાત તો ખબર કેવી રીતના પડે, તો કે હી શી ઇટ ત્રીજો પુરુષ એક વચન હોય તો SKES મૂક્યું હોય ક્રિયાપદમાં, અને બાકીના પુરુષ હોય તો મૂળરૂપ મૂક્યું હોય તો ખબર પડી જાય કે આ સાદો વર્તમાન કાળ છે. અને તો બી ખબર ના પડે તો ક્રિયાપદને S લાગ્યું હોય અને જો અમુક વખત મૂળ ક્રિયાપદનું રૂપ મૂક્યું હોય તો સમજી લેવાનું કે સાદો વર્તમાન કાળ છે. તો WH ક્વેશ્ચન બનાવતી વખતે સાદા વર્તમાન કાળમાં પહેલાં WH ક્વેશ્ચન આવશે, એ તમે અહીંથી નક્કી કરશો કે શું નીકળે છે, શું કાઢવું છે એ પ્રમાણે. પછી ડુ કે ડઝ આવશે. હવે ડુ ડઝ કેવી રીતના નક્કી થશે, તો કે ડઝ ક્યારે આવશે, ત્રીજો પુરુષ એક વચન, એટલે કે હી સી ઇટ. એટલે હી સી ઇટ નહીં જોવાનું, કોઈ સ્ત્રીનું નામ હોય, કોઈ પુરુષનું નામ હોય, નપુંસકલિંગ હોય, નિર્જીવ વસ્તુ હોય તો ઈટમાં. એટલે આ ત્રણ આવી વસ્તુ હોય તો ડઝ મૂકવાનું. બાકીના હશે તો ડુ મૂકવાનું, મતલબ આઈ વી યુ અને ધે હોત તો ડુ મૂકવાનું, બહુ વચન હોય તો ડુ મૂકવાનું. પછી કરતા આવશે, પછી ક્રિયાપદનું મૂળરૂપ ને પછી વાક્ય પૂરું કરવાનું, બરાબર. હવે આવું બી જોતા નહીં આવડતું તો જોવાનું કે ક્રિયાપદમાં SKES લાગ્યું જ, SKES લગાડ્યું હોય તો ડઝ મૂકવાનું, અને ના લગાડ્યું હોય તો ડુ મૂકવાનું. પણ એમાં જોવાનું કે ક્રિયાપદનું મૂળરૂપ હોવું જોઈએ, બરાબર. આટલો ભાગ તમે કમ્પ્લીટ મોડે કરી નાખશો ને તો આખું તમને આ પ્રશ્ન આવડી જશે. ચાલો હવે સાદો ભૂતકાળ કેવી રીતના ઓળખાય, તો કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપ્યું જશે અંદર પ્રશ્નમાં. તો સાદો ભૂતકાળ હોય ને ત્યારે તમારે શું WH ક્વેશ્ચન લખીને પછી ડાયરેક્ટ ડીડ લખવાનું. હવે ડીડ લખો ને પછી આવશે કરતા, અને પછી ડાયરેક્ટ ક્રિયાપદનું મૂળરૂપ આવી જશે. એક વસ્તુ યાદ રાખજો કે અહીં ડૂડસ મૂકો, ડીડ મૂકો તો મૂળરૂપ જ આવે ક્રિયાપદનું, બરાબર. એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ દેખાય તમને સવાલમાં તો જવાબમાં આપણે ડીડ ઓક્ઝિલરી વર્બ એટલે કે ગૌણ ક્રિયાપદ તરીકે મૂકવું પડશે. અને ડીડ મૂકો એટલે ઓલરેડી ભૂતકાળ થઈ ગયું, એટલે પછી મૂળ ક્રિયાપદનું મૂળરૂપ જ આવશે. ચાલો સાદો ભવિષ્યકાળ હશે, સવાલ બી વિલથી પૂછ્યો જશે. એ લોકોએ કોઈ જાતે વિચારવાની જરૂર નથી, એમાં વિલનો વિલ જ મૂકવાનો. ક્યારે, WH ક્વેશ્ચન પછી વિલ, પછી કરતા, પછી ક્રિયાપદનું મૂળરૂપ, અને પછીનું બાકીનું પૂરું કરવાનું, બરાબર. એટલે આટલું કમ્પ્લીટ મોડે કરી નાખજો. ફરીથી એકવાર જોઈ લઈએ. સાદો વર્તમાન કાળ હશે તો આપણે ઓક્ઝિલરી વર્બ ડુ કે ડઝ મૂકવાનું જ. પુરુષ પ્રમાણે ત્રીજો પુરુષ એક વચનમાં ડઝ મૂકવાનું, બાકી બધામાં ડુ મૂકવાનું. સાદો ભૂતકાળ હશે તો આપણે ડીડ મૂકવાનું જ. અને સાદો ભવિષ્યકાળ હશે તો તમારે વિલ મૂકવાનું છે, એ અંદર આપ્યું જ હશે વાક્યમાં. ચલો એક્ઝામ્પલ લખ્યું છે એ લોકોએ, રોહન રીડ્સ બુક ઇન ધ લાઇબ્રેરી એવરી ડે. સૌથી પહેલાં વાક્ય વાંચીને તમારે કાળ નક્કી કરવાનો. જો ક્રિયાપદ કંઈ હોય કરતાની બરાબર બાજુમાં હોય, ક્રિયાપદ એટલે ચાલવું, ખાવું, રમવું, વાંચવું, એવું બધું. તો અહીંયા રીડ્સ ક્રિયાપદ છે, જુઓ ક્રિયાપદને એસ લાગ્યું જ, એનો મતલબ સાદો વર્તમાન કાળ છે. કેમ, રોહન એટલે હી છે, હી એટલે ત્રીજો પુરુષ એક વચન છે, એમાં એસ લાગ્યું છે, એટલે થયો સાદો વર્તમાન કાળ. એટલે મારે શું લખવાનું છે, ડઝ લખવાનું છે. તો પહેલાં તો જ્યારે હુથી બનાવો તો હુમાં કોઈ ડૂડઝ આવે નહીં. હુમાં શું કરવાનું, ખાલી નામ કાઢી નાખવાનું, બાકીનું બધું બેઠું લખવાનું. તો કે રોહન રીડ્સ બુક્સ ઇન ધ લાઇબ્રેરી એવરી ડે. રોહન દરરોજ લાઇબ્રેરીમાં બુક વાંચે છે. રોહન કાઢી નાખો. કોણ વાંચે છે, કોણ એટલે શું થશે, હુ થશે. જો આ રહ્યું, એટલે હુ રીડ્સ બુક્સ ઇન ધ લાઇબ્રેરી એવરી ડે ક્વેશ્ચન માર્ક. કશું કરવાનું હતું, કશું જ નહીં. અહીંયા ખાલી રોહનની જગ્યાએ હું લખ્યું. બીજું છે બુક્સ. હવે વિચારો કે રોહન લાઇબ્રેરીમાં દરરોજ શું વાંચે. શું એટલે વોટ થયું, વોટથી બનાવીએ વોટ, WH ક્વેશ્ચન થઈ ગયો. હવે આપણે નક્કી કરેલું કે અહીંયા એસ છે એટલે ડઝ લખીશું. એટલે વોટ ડઝ
પછી કરતા કોણ છે? રોહન. તો વોટ ડઝ, પછી આ બેઠું લખવાનું, રોહન રીડ્સનો ખાલી એસ કાઢી નાખવાનો. કેમ? કારણ કે આ એસ આપણે ડઝમાં લગાડી દીધું છે. તો વોટ ડઝ રોહન રીડ, બુક તો કાઢી નાખવાનું જ, ઇન ધ લાઇબ્રેરી એવરી ડે? ક્વેશ્ચન માર્ક. ચાલો પછી જોઈએ ઇન ધ લાઇબ્રેરી. ઇન ધ લાઇબ્રેરી શું છે? સ્થળ છે. એટલે શેનથી થશે? વેરથી. જો આપણે ગુજરાતી કરીએ કે રોહન દરરોજ પુસ્તક ક્યાં વાંચે છે? ક્યાં એટલે વેર. તો WH ક્વેશ્ચનનો વેર થઈ ગયો. પછી ડઝ તો નક્કી કરેલું જ છે આપણે, એટલે વેર ડઝ લખાઈ ગયું. પછી બેઠું લાઈન, રોહન રીડ્સનો એસ કાઢીને રીડ બુક એવરી ડે. વેર ડઝ રોહન રીડ બુક્સ એવરી ડે? કારણ કે ઇન ધ લાઇબ્રેરી આપણે કાઢી નાખ્યું છે. બરાબર. હવે એવરી ડે જોઈએ. એવરી ડે એટલે સમય થયો. ક્યારે વાંચે છે? ક્યારે એટલે સમય કાઢવો હોય તો વેન થશે. WH ક્વેશ્ચન લખો, વેન ડઝ. આ ખાલી બે જ વસ્તુ આપણે જાતે લખવાનું હોય, બાકીનું બેઠું વાક્ય લખવાનું હોય, જે કાઢવાનું હોય કાઢી નાખવાનું બસ. અને ક્રિયાપદમાં એસ કે ઈડી કે એવું લાગ્યું હોય તે કાઢી નાખવાનું. તો વેન ડઝ જાતે લખ્યું, રોહન રીડ્સનું શું થઈ જશે? રીડ બુક્સ ઇન ધ લાઇબ્રેરી. કારણ કે એવરીડે તો કાઢી નાખવાનું છે. આ ક્વેશ્ચન માર્ક છે ને સાહેબ? આટલું ખાલી વાંચી નાખજો, થઈ જશે. ચાલો બીજો સવાલ, પહેલો, રામુ વોટર્સ ધ રોઝ પ્લાન્ટ ઇન ધ ગાર્ડન એવરી ડે. રામુ દરરોજ ગાર્ડનમાં ગુલાબના છોડને પાણી આપે છે. જુઓ ક્રિયાપદ આવ્યું, ક્રિયાપદમાં એસ લાગ્યું છે એટલે પાછું નક્કી થયું કે ડઝ આવશે. બરાબર, ડઝ આવશે હું સિવાય બધામાં. હવે પહેલાં રામુ કાઢી નાખો. રામુ એટલે નામ કાઢવું છે. કોણ આપે છે? તો હુ વોટર્સ ધ રોઝ પ્લાન્ટ ઇન ધ ગાર્ડન એવરી ડે. હુંની વાક્ય રચના બહુ જ સહેલી છે. ચલો હવે ધ રોઝ પ્લાન્ટ કાઢવું છે. હવે વિચારો, રામુ દરરોજ ગાર્ડનમાં કોને પાણી આપે છે? તો હવે કોને એટલે શું હતું? હુમ હતું. હુમની વાક્ય રચના પણ આવી જ આવશે. હુમ ડઝ, પછી બેઠું વાક્ય. બરાબર, હુમ ડઝ, ખાલી એટલું જ જાતે નક્કી કરવાનું હોય. હુમ ડઝ, પછી બેઠું. રામુ વોટર્સની જગ્યાએ વોટર, રોઝ પ્લાન્ટ તો કાઢી નાખવું છે. ઇન ધ ગાર્ડન એવરી ડે ક્વેશ્ચન માર્ક. એટલે હું ડઝ રામુ વોટર ઇન ધ ગાર્ડન એવરી ડે. ત્રીજું, ઇન ધ ગાર્ડન કાઢી નાખવું છે. ઇન ધ ગાર્ડન શું છે? તો કે સ્થળ છે. સ્થળ કાઢવા માટે આપણે શું જોઈશે? વેરથી બનાવવું પડશે. જો ગુજરાતી કરીએ, રામુ દરરોજ ગુલાબના છોડને ક્યાં પાણી આપે? ક્યાં એટલે વેર. તો વેર ડઝ, આટલું લખાઈ ગયું. પછી બેઠું લખો, રામુ વોટર, એસ નીકળી જશે, ધ રોઝ પ્લાન્ટ એવરી ડે. ઇન ધ ગાર્ડન તો કાઢવું હતું આપણે. તો વેર ડઝ રામુ વોટર ધ રોઝ પ્લાન્ટ એવરી ડે? ક્વેશ્ચન માર્ક ભૂલવાનો નહીં. ચાલો પછી ચોથું કયું બનશે? એવરી ડે એટલે દરરોજ આપે છે. તો વિચારો ક્યારે આપે? ક્યારે એટલે સમય થયો. સમય એટલે વેન. વેન ડઝ જાતે લખ્યું. ડઝ કેમ લખ્યું? અહીંયા એસ છે એટલે. અથવા તો અહીં રામુ ત્રીજો પુરુષ એકવચન સાદો વર્તમાનકાળ છે એટલે ડઝ. વેન ડઝ રામુ વોટર ધ રોઝ પ્લાન્ટ ઇન ધ ગાર્ડન? ક્વેશ્ચન માર્ક. વેન ડઝ રામુ વોટર ધ રોઝ પ્લાન્ટ ઇન ધ ગાર્ડન? ચલો બીજો, મિસિસ વ્યાસ ટીચ ઇંગ્લિશ ઇન હર હાઉસ સેટરડે. મિસિસ વ્યાસ એમના ઘરે શનિવારે ઇંગ્લિશ ભણાવે છે, શીખવાડે છે. મિસિસ વ્યાસ, અચ્છા પહેલાં નક્કી કરીએ આપણે કે અહીંયા એસ છે એટલે આપણે શું કરીશું? ડઝ. ત્રીજો પુરુષ મિસિસ વ્યાસ, સી થઈ એટલે કે ત્રીજા પુરુષમાં ડઝ લાગશે. સાદો વર્તમાનકાળ થયો એટલે. અથવા તો એવી ના સમજ પડતી તો ટીચીસમાં ઈએસ લાગ્યું છે એટલે સમજ પડે કે આપણે ડઝ લગાડવાનું અને ઈએસ કાઢી નાખવાનું છે. ચલો પહેલાં હુંથી બનાવીએ. હું ટીચીસ ઇંગ્લિશ ઇન હર હાઉસ સેટરડે? ક્વેશ્ચન માર્ક. બરાબર, હુંનું તો સહેલું જ છે. હવે વિચારો કે ઇંગ્લિશ શું શીખવાડે છે? શું એટલે વોટ થયું? વોટ નક્કી કરેલું આપણે ડઝ, તો વોટ ડઝ લખાઈ ગયું. બેઠું લખો, વોટ ડઝ મિસિસ વ્યાસ, ટીચીસનું ટીચ થઈ જશે, ઇંગ્લિશ ઇન હર હાઉસ સેટરડે. તો વોટ ડઝ મિસિસ વ્યાસ ટીચ ઇન હર હાઉસ સેટરડે? ક્વેશ્ચન માર્ક. ઇંગ્લિશ કાઢી નાખવું હતું આપણે. ચાલો ઇન હર હાઉસ કાઢી નાખો. ઇન હર હાઉસ એટલે શું થયું? સ્થળ થયું. ક્યાં શીખવાડે? ક્યાં એટલે વેર. સ્થળ હોય તો વેરથી બને, એ પણ મેં આગળ લખાયું છે. હમણાં નવું પ્રેક્ટિસ તમે જોઈને કરજો, પછી ધીમે ધીમે આવડી જશે, પેલું મોડે કરશો. તો વેર ડઝ આટલું નક્કી થઈ ગયું. મિસિસ વ્યાસ, ટીચીસનું ટીચ થશે કારણ કે એનો ઈએસ અહીં લગાડી દીધો છે આપણે. ટીચ ઇંગ્લિશ ઇન હર હાઉસ તો કાઢી નાખું જ, સેટરડે. તો વેર ડઝ મિસિસ વ્યાસ ટીચ ઇંગ્લિશ સેટરડે? હવે સેટરડે એટલે ટાઈમ કાઢી નાખો.
ક્યારે શીખવાડશે, ક્યારે એટલે વેન ડઝ મિસિસ વ્યાસ ટીચ ઇંગ્લિશ ઇન હર હાઉસ? ક્વેશ્ચન માર્ક. આગળ, ધ પોસ્ટમેન કમ્સ ટુ ધ પોસ્ટ ઓફિસ એટ 9 o'clock એવરી ડે. હવે જુઓ, પોસ્ટમેન ત્રીજો પુરુષ હી થયો, એની જોડે એસ લાગ્યું છે એટલે સાદો વર્તમાન કાળ છે, અથવા તો અહીંયા એસ લાગ્યું છે એટલે ખબર પડશે કે આપણે ડઝ લગાડવાનું છે. ચલો, એ તો પછી લગાડો, પહેલાં હુંથી બનાવો. હું એટલે નામ નીકળી જશે. હુ કમ્સ ટુ ધ પોસ્ટ ઓફિસ એટ 9 o'clock એવરી ડે? ક્વેશ્ચન માર્ક. બીજું છે ટુ ધ પોસ્ટ ઓફિસ કરી નાખો. ટુ ધ પોસ્ટ ઓફિસ શું છે? સ્થળ, એટલે વેરથી બનશે. ક્યાં જાય છે? તો કે પોસ્ટ ઓફિસમાં. વેર ડઝ, એસની રીતે ડઝ લગાડ્યો. વેર ડઝ, પછી પૂરું કરીએ. ધ પોસ્ટમેન, કમ્સનું કમ, આનો એસ ડઝમાં આવી ગયો. વેર ડઝ પોસ્ટમેન કમ એટ 9 o'clock એવરી ડે, કારણ કે પોસ્ટ ઓફિસ તો કાઢી નાખવું જ. ચલો, એટ 9 o'clock એવરી ડે, સવારે 9 વાગે દરરોજ. સમય કાઢી નાખો ક્યારે? તો વેનથી બનશે. વેન ડઝ ધ પોસ્ટમેન કમ ટુ ધ પોસ્ટ ઓફિસ. છે ને સહેલું? બસ ખાલી તમારે વોટ વેન વેર એ બધું ક્યારે મૂકવાનું એ આવડવું જોઈએ. હવે એ ક્યારે મૂકવાનું એ ક્યારે આવડશે? તો કે તમને એનું ગુજરાતી આવડશે તો. એમાં લખેલું જ છે. અને બીજું કાળ આવડવો જોઈએ એટલે આવડી જાય. ચોથો, મનન વોશિસ હિઝ કાર ઇન ધ ગેરેજ એવરી મોર્નિંગ. અસલ રૂપ શું આવે? વોશ. એમાં ઈએસ લાગ્યું છે અને અહીંયા મનન હી છે. હી જોડે એસકે ઈએસ લાગે એટલે સાદો વર્તમાન કાળ થયો. હવે સાદો વર્તમાન કાળ થયો, એસકે ઈએસ લાગ્યું છે એટલે આપણે નક્કી થઈ ગયું કે વોટ વેન વેરમાં ડઝ લગાડીશું. હુંમાં ખાલી નહીં લગાડીએ. ચલો મનન કાઢો. હું વોશિસ હિઝ કાર ઇન ધ ગેરેજ એવરી મોર્નિંગ. આ તો બેઠું લખવાનું જ. મનન દરરોજ સવારે ગેરેજમાં એની કાર ધુએ છે. ચાલો, શું ધુવે? તો કે એની કાર. શું એટલે વોટ. શું નક્કી કરેલું? ડઝ, કારણ કે અહીંયા ઈએસ છે. વોટ ડઝ, બેઠું લખો. મનન વોશિસનું વોશ કરી નાખો, ઈએસ કાઢી નાખો. વોટ ડઝ મનન વોશ, કેમ વોશ કર્યું? ઈએસ કાઢી નાખ્યું. ઇન ધ ગેરેજ એવરી મોર્નિંગ. ઇન ધ કાર, હિઝ કાર તો કાઢી નાખવું હતું. ચાલો, ઇન ધ ગેરેજ એટલે સ્થળ કાઢી નાખો. ક્યાં ધુવે? તો કે ગેરેજમાં. એટલે સ્થળ કાઢવા શું થશે? વેર. વેર ડઝ મનન વોશ હિઝ કાર એવરી મોર્નિંગ. ગેરેજ તો કાઢવું હતું એટલે કાઢી નાખ્યું. હવે એવરી મોર્નિંગ ક્યારે ધુવે? રોજ સવારે. એવરી મોર્નિંગ કાઢી નાખો. કઈ રીતના થશે? વેનથી થશે. વેન ડઝ મનન વોશ હિઝ કાર ઇન ધ ગેરેજ? ક્વેશ્ચન માર્ક. ચલો, પાંચમું. ધ ગર્લ્સ ડ્રો રંગોલી ઇન ધ ક્લાસરૂમ ડ્યુરિંગ દિવાળી. હવે શું કહે છે? ગર્લ્સ જેવો પ્લુરલ છે, મતલબ બહુવચન છે. બહુવચનમાં એસકીએસ લાગે નહીં. અને મૂળરૂપ લાગ્યું છે એની પરથી ખબર પડી કે સાદો વર્તમાન કાળ. જો અહીંયા ડ્રુ હોત ને તો ભૂતકાળ તો ડીટ કરવું પડશે, પણ અહીંયા તો ડ્રો જ છે, મૂળરૂપ છે એટલે ડુ કરવું પડે. અહીંયા આપણે આગળ જોયું કે મૂળરૂપ હોય તો આપણે ડુ કરવું પડે. તો સાદા વર્તમાન કાળમાં મૂળરૂપ હોય તો ઓક્ઝિલરી વર્બમાં આપણે ડુ કરીશું. ચલો, તો પહેલાં તો હુંથી બનાવીએ. હું ડ્રો. અચ્છા, બીજી વસ્તુ કે હું જોડે એસકે ઈએસ લાગે જ, એટલે અહીંયા ડ્રો નહીં ચાલે. હું ડ્રોસ રંગોલી ઇન ધ ક્લાસરૂમ ડ્યુરિંગ દિવાળી. હવે જુઓ, રંગોળી કાઢી નાખો. શું દોરે? શું એટલે વોટ ડુ. કેમ ડુ લગાડ્યું? અહીંયા એસકે ઈએસ નથી ને, મૂળ રૂપ છે એટલે સાદો વર્તમાન કાળ. તો વોટ ડુ ધ ગર્લ્સ ડ્રો, રંગોલી કાઢી નાખું છું. ઇન ધ ક્લાસરૂમ ડ્યુરિંગ દિવાળી? ક્વેશ્ચન માર્ક. ચલો, ઇન ધ ક્લાસરૂમ એટલે સ્થળ નીકળી જશે. સ્થળ એટલે વેર. હવે તો ખબર પડી જાય. આટલી બધી વાર પ્રેક્ટિસ કરી એટલે વેરથી બનાવીએ. વેર ડુ ધ ગર્લ્સ, વેર ડુ જાતે લખ્યું. ધ ગર્લ્સ ડ્રો અ રંગોલી ઇન ધ ક્લાસરૂમ કાઢીને ડ્યુરિંગ દિવાળી. છે ને, બેઠું જ લખવાનું હોય. સ્ટાર્ટિંગના બે યાદ રાખો. ચાલો, ડ્યુરિંગ દિવાળી એટલે સમય છે. સમય એટલે વેન ડુ ધ ગર્લ્સ ડ્રો અ રંગોલી ઇન ધ ક્લાસરૂમ? બરાબર. ચાલો, છઠ્ઠું. અંકિત વોચિસ ગુજરાતી મૂવી ઇન અ થિયેટર એવરી વીક. અંકિત ત્રીજો પુરુષ હી થયો, એની જોડે એસકે ઈએસ લાગ્યું જ, મતલબ કે ઈએસ લાગ્યું જ. મૂળરૂપ વોચ હતું એટલે કે આપણે ડઝ લગાડવાનું એ નક્કી થઈ ગયું. એ લગાડીશું આપણે વોટ વેર ને વેનમાં, પણ અત્યારે આપણે હુંથી બનાવીએ. હુંમાં નામ એટલે કે કરતા કાઢી નાખીએ. હું વોચિસ ગુજરાતી મૂવી ઇન અ થિયેટર એવરી વીક. બરાબર. ચાલો, હવે 10થી મતલબ શું કહેવાય, ગુજરાતી મૂવી કાઢી નાખીશું એટલે વોટથી બનાવીએ. શુંથી? વોટ ડઝ. કેમ ડઝ લગાડવા? ઈએસ કાઢવા.
બે નક્કી થઈ ગયું. વોટ ડઝ લખાઈ ગયું. હવે ડાયરેક્ટ લખો અંકિત વોચ, ES કાઢી નાખો. અંકિત વોચ ઇન અ થિયેટર એવરી વીક ક્વેશ્ચન માર્ક. ઇન અ થિયેટર કાઢી નાખો એટલે કે સ્થળ કાઢી નાખો. સ્થળ કાઢવા માટે વેરથી બનશે વેર ડઝ અંકિત વોચ ગુજરાતી મૂવી એવરી વીક. એવરી વીક કાઢી નાખો. એવરી વીક એટલે ટાઈમ થયો. ટાઈમ એટલે વેન. તો વેન ડઝ અંકિત વોચ ગુજરાતી મૂવીઝ ઇન અ થિયેટર. ચાલો 7મો. મિસ્ટર કોટક ડ્રિંક્સ ટી ઇન હિઝ ઓફિસ એટ 11 AM. ડ્રિંક્સ છે પાછો એસ લાગ્યો છે એટલે 10થી બનશે. હવે તો આવડી ગયું હશે. મિસ્ટર કોટક હી છે એની પરથી બી ખબર પડે. અહીંયા એસ લાગ્યો છે એટલે 10થી બનશે. પહેલાં આપણે હુંનું બનાવી દઈએ. હું ડ્રિંક્સ ટી ઇન હિઝ ઓફિસ એટ 11 AM ક્વેશ્ચન માર્ક. હવે શું પીવે છે વિચારો. તો કે શું એટલે વોટ. ચા પીવે ચા કાઢી નાખું. વોટ ડઝ લખ્યું મિસ્ટર કોટક ડ્રિંક એસ નીકળી જશે ઇન હિઝ ઓફિસ એટ 11 AM. ચલો વેરથી બનાવો. કેમ વેરથી બનાવીશું. ઇન હિઝ ઓફિસ એટલે સ્થળ કાઢવું છે તો કેવી રીતના થશે વેર ડઝ મિસ્ટર કોટક ડ્રિંક એસ કાઢી નાખવાનું. ટી ઇન હિઝ ઓફિસ તો કાઢી નાખું જ એટ 11 AM. વેર ડઝ મિસ્ટર કોટક ડ્રિંક ટી એટ 11 AM. એટ 11 AM કાઢી નાખો મતલબ સમય કાઢી નાખો એટલે વેનથી બનશે વેન ડઝ મિસ્ટર કોટક ડ્રિંક ટી ઇન હિઝ ઓફિસ. ચાલો 8મો. દીપક સિંગ્સ ભજન ઇન ધ ટેમ્પલ દીપક સિંગ્સ ભજન ઇન ધ ટેમ્પલ એવરી મોર્નિંગ. ત્રીજા પુરુષ જોડે અહીંયા પણ એસ લાગ્યો છે એટલે આપણે 10થી બનાવવાનું. વોટ વેન ને વેરમાં હુંમાં ડાયરેક્ટ લખી દેવાનું. ચલો હુંથી બનાવો કરતા કાઢો. હું સિંગ્સ ભજન ઇન ધ ટેમ્પલ એવરી મોર્નિંગ ક્વેશ્ચન માર્ક. શું ગાય છે તો કે ભજન. વોટથી બનાવો શું એટલે વોટ ડઝ અહીંયા એસ પરથી ખબર પડી. વોટ ડઝ દીપક સિંગ્સનું સિંગ ભજન ઇન ધ ટેમ્પલ વોટ ડઝ દીપક સિંગ ભજન તો કાઢવું છે ને ઇન ધ ટેમ્પલ એવરી મોર્નિંગ એટલે વોટ ડઝ દીપક સિંગ ઇન ધ ટેમ્પલ એવરી મોર્નિંગ. બરાબર. બીજું છે ઇન ધ ટેમ્પલ કાઢી નાખો. ઇન ધ ટેમ્પલ એટલે જગ્યા એટલે વેર ડઝ એટલું નક્કી થઈ ગયું. દીપક સિંગ ભજન એવરી મોર્નિંગ. વેર ડઝ દીપક સિંગ ભજન એવરી મોર્નિંગ. બરાબર. ક્વેશ્ચન માર્ક ભૂલવાનો નહીં. ત્રીજું છે એવરી મોર્નિંગ એટલે શું કહેવાય કે સમય નીકળી જશે. સમય કાઢવા માટે વેન ડઝ દીપક સિંગ ભજન ઇન ધ ટેમ્પલ. બરાબર. વેન ડઝ દીપક સિંગ ભજન ઇન ધ ટેમ્પલ ક્વેશ્ચન માર્ક. અહીંયા આપણો પ્રશ્ન 4D એટલે કે ક્વેશ્ચન 4D પૂરો થાય છે. બીજા ક્વેશ્ચન આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જેને જરૂર હોય એને આ વિડીયો શેર કરજો. થોડી પ્રેક્ટિસ કરજો તો આવડી જશે. બહુ જ ઇઝી છે. શરૂઆતનું જે મેં તમને કીધું એ ખાસ મોડે કરજો આટલું તો તમને આવડી જ જશે. થોડું શોર્ટ લખ્યું છે મેં. બરાબર. થેન્ક યુ.